વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે જોશું મંગળા ગૌરી વ્રત કથા। મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો તેમજ શેર કરીને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડશો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો। મંગળા ગૌરી વ્રત કન્યાઓ વ્યભિચાર થયા પછીના શ્રાવણ માસના 4 મંગળવાર કરે છે। 5 વર્ષ સુધી આ વ્રત ચાલે છે અને પછી ઉજવવામાં આવે છે। આ વ્રત પતિના સુખ સંપત્તિ અને આયુષ્ય માટે કરવામાં આવે છે। કુમારપાળ નામે એક બ્રાહ્મણ હતો। આ બ્રાહ્મણે મંગળા ગૌરીનું પૂજન કર્યું અને તેથી દેવી પ્રસન્ન થયા એટલે તેમણે કહ્યું, હે બ્રાહ્મણ, હું તારા ઉપર પ્રસન્ન થઈ છું, માટે માંગ માંગે તે આપું। કુમારપાળ કહે, માતાજી, મારે તો કશાની ખોટ નથી, માત્ર એક પુત્રની જ ઈચ્છા છે। પણ ભાઈ, તારા નસીબમાં સંતાન સુખ નથી। ગમે એમ કરો માતાજી, પણ જો મારી ઉપર પ્રસન્ન થયા હો તો મને જરૂર એક સંતાન આપો। જો ભાઈ, અહીં મંદિરના ઓટલા પાસે આંબો છે, તેની એક કેરી તોડી લે। તારાથી જો ન પહોંચાય તો ગણપતિની ડૂટીમાં પગ ફરાવીને કેરી તોડી લે છે। ઓટલા ઉપર જ ગણપતિની મૂર્તિ હતી। કુમારપાળે એક કેરી તોડી, પણ એને લોભ લાગ્યો એટલે ગણપતિની ડૂટીમાં પગ ફરાવીને બીજી 2 કેરીઓ તોડી। આથી ગણપતિ ગુસ્સે ભરાયા। તેમણે શાપ આપ્યો કે જા કુમારપાળ, માતાજીની આજ્ઞાથી તેને પુત્ર તો થશે, પણ 16મે વર્ષે તે મૃત્યુ પામશે। અને તરત જ કુમારપાળના હાથમાંની 2 કેરીઓ અદૃશ્ય થઈ ગઈ અને એક કેરી બાકી રહી ગઈ। એટલે કુમારપાળ એક જ કેરી લઈને ઘેર આવ્યો અને પોતાની પત્નીને ખવડાવી। આથી થોડા વખતમાં જ તેની પત્ની સગર્ભા બની અને સમય થયો એટલે એક રૂપાળા બાળકને જન્મ આપ્યો। આ બાળકનું નામ શંકર પાડ્યું। શંકર 10 વર્ષનો થયો એટલે તેને જનોઈ આપી અને પછી તેના મામા સાથે તેને કાશીએ ભણવા મોકલ્યો। તેઓ કાશીએ ભણવા જતા હતા ત્યાં રસ્તામાં એક ગામ આવ્યું। આ ગામની પાદરે 3-4 છોકરીઓ કૂવે પાણી ભરવા આવી અને ઝઘડતી હતી। એમાં એક છોકરીએ રંભા નામની છોકરીને રાંડ કહી એટલે રંભા બોલી, તમે ભલે મને રાંડ કહો, પણ હું રંડાવાની જ નથી। મારી બાએ મંગળા ગૌરીનું વ્રત કર્યું છે, તેથી અમારા કુળમાં કોઈ વિધવા થવાનું નથી। શંકર અને તેના મામા આ વાત સાંભળી ગયા। મામાને થયું કે જો શંકરના લગ્ન આ રંભા સાથે કરવામાં આવે તો શંકર મૃત્યુ પામે નહીં। એટલે શંકરના મામા રંભાની સાથે એને ઘેર ગયા અને પિતા પાસે શંકરના લગ્નની માંગણી કરી। રંભાના પિતાએ હા પાડી એટલે શંકર અને રંભાના લગ્ન થઈ ગયા। શંકરના મામાએ રંભાની બાને પૂછ્યું, તમે મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તો એ વ્રતની વિધિ શું છે એ તો કહો। એટલે તેમણે કહ્યું, આ વ્રત શ્રાવણ માસના બધા મંગળવારે કરવામાં આવે છે। દર મંગળવારે સવારે સ્નાન કરીને પાર્વતી મંગળા ગૌરીની પૂજા કરવી, ઘઉંના લોટનું કોડિયું બનાવી તેમાં સૂતરના તારની દિવેટ મૂકવી અને પછી ઘી પૂરીને દીવો કરવો। પછી બીલીપત્રો, પુષ્પ, જીરાના દાણા, ધરોના પાંદડા, ધતુરાના પાન, અઘેડાના પાન, આ બધું 16 લઈને માતાજીનું પૂજન કરવું અને એકટાણું કરવું। 5 વર્ષ પૂરા થાય એટલે ઉજવણું કરવું। આમ વાતો કરીને સૌ સૂઈ ગયા। શંકર અને રંભા પણ એક ઓરડામાં સૂતા હતા। એવામાં રંભાને સ્વપ્નમાં મંગળા ગૌરીએ આવીને કહ્યું, અરે રંભા, તું જલ્દી ઉઠ, તારા પતિને નાગ કરડવા માટે આવ્યો છે, એને ઝટ દૂધ આપી દે। એટલે દૂધ પીને એ ચાલ્યો જાય અને રંભા તો તરત જ જાગી ગઈ। જોયું તો બારીમાંથી કાળો ભમર જેવો એક નાગ ઓરડામાં આવતો દેખાયો। તેણે તરત જ ઉઠીને નાગને દૂધ આપ્યું એટલે એ તો દૂધ પીને ચાલ્યો ગયો। શંકર બચી ગયો। સવારે શંકર ઉઠ્યો। શંકર અને તેના મામા
શંકરના સાસુ સસરાની રજા લઈને કાશીએ ગયા. થોડા વર્ષમાં તે ભણીને પાછો આવ્યો. વળતા તેઓ રંભાને પોતાની સાથે તેડતા ગયા. આમ મંગળા ગૌરીના વ્રતના કારણે શંકર બચી ગયો અને તેનું આયુષ્ય વધી ગયું. હે મંગળા ગૌરી, આપ જેવા રંભાની થળિયા એવું તમારું વ્રત કરનાર તેમજ કથા વાંચનાર સાંભળનાર સૌને ફળજો. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આભાર.